થઈ શું રહ્યું છે? ક્યારેક ખુલ્લી ગટરમાં માણસો ખાબકી રહ્યા છે, બાળકો ખાબકે છે, મોતને ભેટે છે, તો ક્યારેક બોરવેલમાં ખાબકી જાય છે. તાપીના એક ગામમાં કંઈક આવી જ ઘટના સર્જાઈ છે. 80 ફૂટ ઊંડા બોરવેલમાં એક વૃદ્ધા ખાબકી હતી, જો કે સદનસીબે એનો જીવ બચી ગયો હતો. તાપીની આ ઘટના સામે આવી છે. જો તો સુરતની 2 દિવસ પહેલાની એ ઘટના કે જ્યાં ખુલ્લી ગટરમાં એક 2 વર્ષનું બાળક ગરકાવ થઈ ગયું હતું. એક કેદાર નામનું બાળક મોતને ભેટ્યું હતું. અને વધુ એક વખત આવી ઘટના તાપીથી સામે આવી છે, જ્યાં ખુલ્લી બોરવેલમાં એક વૃદ્ધા ખાબક્યા હતા. વધુ વિગત સાથે સંવાદદાતા અનુપ આપણી સાથે જોડાઈ ગયા છે. અનુપ, વારંવાર આવી ઘટના બની રહી છે. આ બોરવેલ ખુલ્લી હતી, વૃદ્ધા પડી ગયા, એમનો જીવ તો બચી ગયો, પરંતુ આખરે આવું બની કેમ રહ્યું છે? જી કૃષ્ણ, જોવા જઈએ તો જે આ ખુલ્લા બોરવેલ છે એ મોતના કુવા બનીને સામે આવી રહ્યા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. ગતરોજ સાંજના સમયે ચાપાવાડી ગામે એક વૃદ્ધા કંઈક કામ અર્થે જઈ રહ્યા હતા અને રસ્તામાં એક ખુલ્લો બોર આવી જતા તેની અંદર એ ગરકાઈ ગયા હતા. 70 થી 80 ફૂટ ઊંડો બોર હતો. સદનસીબે આ જે વૃદ્ધા છે તે 15 ફૂટ પર જઈને અટકી ગયા હતા. જોકે ગ્રામજનોને ખબર પડતા તાત્કાલિક મામલતદારને જાણ કરી હતી અને જે ફાયર જવાનો તાત્કાલિક પહોંચી ગયા હતા અને જે રેસ્ક્યુના સાધનો વાહનોનો ઉપયોગ કરી જે એકદમ જહેમત કરી એ વૃદ્ધાને સહી સલામત બહાર કાઢી 108 મારફતે વ્યારાની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ખરેખર જોવા જઈએ તો જે આ બોરવેલ જે કરવામાં આવે છે ત્યારબાદ એને ઢાંકવામાં જે આરસાઈ રાખવામાં આવે છે તેના પ્રતાપે કંઈક આ લોકોનો જીવ જઈ રહ્યો છે. જી બિલકુલ, આભાર આપનો. અને વોર રૂમ આગળ પણ નજર કરીશું કેટલાક મહત્વ